जय योगेश्वर दत्त दयाळ, तुझे एक जगमा प्रतिपाळ. अत्रे अंसूया करी निमित्त, प्रगट्यो जग कारण निश्चित. ब्रह्मा हरिहरनो अवतार. अवधूत चिंतन શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, આપણે આગળ જોયું કે ત્રણે દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ સાધુના રૂપમાં નર્મદા મૈયાના કિનારે જ્યાં અત્રિ અને અનસૂયાજી રહે છે ત્યાં આવ્યા છે. બપોરનો સમય થયો છે. અનસૂયા માતા ઘરે એકલા છે અને તે જ વખતે ત્યાં બહાર, ઘર આગળ બહાર એમના આશ્રમ આગળ ત્રણ સાધુ આવ્યા છે અને નારાયણ નારાયણ કરીને બૂમ પાડી છે. અનસૂયા માતાએ બહાર નહીં અને નીકળીને જોયું, આ ત્રણ સાધુ એમ કહ્યું, ભિક્ષામ દેહી, અમને ભિક્ષા આપો. એટલે તરત જ અનસૂયા માતાએ એમને વંદન કર્યા છે અને એમ કહ્યું કે હે સાધુઓ, આ ઘરમાં પધારો. એમને અંદર બોલાવે છે, પાથરણા પાથર્યા છે, બેસવાની સગવડ કરી છે અને એમ કહ્યું કે તમે તમારું સ્નાન કે નિત્ય ક્રમ જે કંઈ કરવાનો એ પરવારી જાઓ. અત્રિ ઋષિ એ સ્નાન કરવા માટે નર્મદા મૈયામાં ગયા છે. ત્યાંથી સ્નાન કરીને પરત આવશે, થોડી જ વારમાં આવી જાય એટલે પછી તમને અમે ભિક્ષા આપીશું. ત્યારે આ સાધુઓ કહેવા માંડ્યા કે અમે તો 8 દિવસથી સમાધિમાં હતા, 8 દિવસથી ભોજન નથી લીધું, ખૂબ ભૂખ લાગી છે અને જો તમે અમને અત્યારે ભિક્ષા આપવાનો હોય તો ઠીક છે, નહીં તો પછી અમે બીજા મકાન, બીજા આજુબાજુના બીજા કોઈના ત્યાં જતા રહીએ. પાછી સાથે સાથે અમારો એક નિયમ છે કે જે કોઈ અમને ભિક્ષા આપે એણે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપવી પડે. પણ હે સતી, તારી કીર્તિ અમે સાંભળી છે, તારી વાતો ચારે તરફથી અમે સાંભળી છે, તારા સંસ્કારની વાત અમે સાંભળી છે, તારા સતીત્વની અમે વાત સાંભળી છે. તો અમારી ઈચ્છા છે કે તું અમને ભિક્ષા આપે. અનસૂયા માતા તો આ વિચિત્ર માગણી એ વિચારમાં પડી ગયા, અંદર ગયા, રસોડામાં ગયા છે. એમને સમજાતું નથી કે હવે શું કરવું. બપોરનો મધ્યાહનનો સમય છે, મધ્યાહનના સમયે કોઈ સાધુ આવ્યા હોય તો ભૂખ્યા જાય તો સારું નહીં કહેવાય. મધુકરી, આપણે ગાણગાપુરમાં મધુકરી આપતા હોય છે એવું. એટલે વિચારે છે કે હવે શું કરવું. એટલે સાથે સાથે એમ કહે છે કે એ સાધુએ એમ કહ્યું કે હે માતા, તમે જો અમને નિર્વસ્ત્ર થઈ અને ભિક્ષા આપશો તો જ અમે ભિક્ષા લઈશું. એટલે એમ કે માતા કે છે એટલે આ તો મારા સંતાન જેવા થયા. અત્રિ ઋષિ નથી અને કદાચ જો આ સાધુઓ ભૂખ્યા અહીંથી જતા રહેશે તો મને પાપ લાગશે એમ વિચારીને એ અંદર ગયા છે. એમણે ભિક્ષા તૈયાર કરી છે અને એવું તૈયાર કરીને આ મારા સંતાનો છે એવો સંકલ્પ કરીને એ ભિક્ષા લઈને જેવા જ નિર્વસ્ત્ર થઈ અને જ્યાં બહાર આવે છે ત્યાં ત્રણેય ભિક્ષુકો બાળકનું સ્વરૂપ બની ગયા છે. અનસૂયાજી તો એકદમ આશ્ચર્ય થઈ ગયું. અરે, આ શું થયું? આ ત્રણેય સાધુઓ બાળક બની ગયા છે? એમણે મને માતા કહ્યું હતું અને મેં એ સંતાનો છે એવો સંકલ્પ કરીને ભિક્ષા લાવી એટલે મને લાગે છે કે આ બાળકો બની ગયા છે. તરત જ એમણે બાળકોને પોતાના ખોળામાં લીધા છે, એને નવડાવ્યા છે, એમને ખવડાવ્યું છે અને પછી પારણામાં સુવાડ્યા છે અને હિંચોળે છે. એટલામાં અત્રિ ઋષિ પોતાનું સ્નાન અને કર્મ કરીને ઘરે આવેલા છે. એમણે આવીને જોયું તો આ 3 પારણા છે, એની અંદર 3 બાળકો છે. એ વિચારમાં પડી ગયા. એમણે અનસૂયાજીને પૂછ્યું કે આ કોણ છે? એટલે અનસૂયાજીએ આખી વિગતવાર બધી વાત કરી. એ બીના સાંભળી અને અત્રિ ઋષિએ ધ્યાન ધર્યું. એમણે ધ્યાનમાં જોયું તો આ જે 3 બાળકો છે એ 3 દેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. એમણે અનસૂયાજીને વાત કરી
હંસુયાજી તો ખુશખુશાલ થઈ ગયા, આનંદ મગ્ન થઈ ગયા. ઓહો, દેવ આપણે ત્યાં પધાર્યા છે. પતિ પત્ની દેવની સેવા કરે છે, નાના નાના બાળકોને રમાડે છે, ખવડાવે છે, સાથે પૂજા પાઠ અને ભક્તિ પણ ચાલે છે. એમ કરવામાં 6 મહિના નીકળી ગયા. સાહેબ, આપણે પણ જોઈએ, આપણા સંસારી લોકોના જીવન પણ નાનું બાળક, ધારો કે ઘરની અંદર કોઈ આવ્યું હોય, કોઈ નવો મહેમાન એટલે જન્મ્યું હોય બાળક, તો 5-6 મહિના તો આખો પરિવાર એની પાછળ ગાળો ઘેલો થઈ જાય, ખબર જ ના પડે કે સમય ક્યાં ગયો. 6 મહિના વીતી ગયા. આ બાજુ ત્રણેય શક્તિઓ, સાવિત્રી, લક્ષ્મીજી અને પાર્વતીજી, એ વિચાર કરે છે કે આ દેવ ત્રણેય જણ ગયા છે, હજુ પૃથ્વી લોકમાં તો હજુ પરત કેમ નથી આવ્યા. હવે તો ચિંતા કરવા માંડ્યા. એટલે નારદજીને બોલાવ્યા અને નારદજીને પૂછ્યું કે આ ત્રણેય દેવ ક્યાં ગયા, તમે તપાસ કરો. નારદજી કે તપાસ કરવાની જરૂર જ નથી, મને ખબર છે. એ તો ત્યાં પરીક્ષા કરવા માટે, એ સતીની પરીક્ષા કરવા માટે તમે મોકલ્યા હતા. તો સતીના સતીત્વથી, એના પુણ્યથી, એની શક્તિથી એ ત્રણેય બાળક બની ગયા છે અને ઘોડિયામાં રમે છે ને ખાઈ પીને મજા કરે છે. તો કે એમને પાછા તે કે હવે શું કરવા પાછા આવે, તો ત્યાં આનંદમાં છે. ત્રણેય દેવી ચિંતામાં પડી ગયા. તો કે હવે શું કરીએ? તો કે હવે તમે તમારું અહમ છોડો, અભિમાન છોડો, ત્યાં જાઓ અને ત્યાં જઈ અને અનસુયાજીને વિનંતી કરો કે તમારા આ જે પતિદેવ છે એને પરત આપી દે. પણ હવે પોતે જે રીતે ઈર્ષાભાવ કર્યો હતો અને જે રીતે રમત રમ્યા હતા એના કારણે તેમના પગ ઉપડે નહીં. એટલે નારદજીને એમ કહ્યું કે તમે પણ સાથે ચાલો. એટલે નારદજી અમને લઈને ગયા છે. નારદજીએ કહ્યું કે કામ કરીએ, પેલા નર્મદા મૈયાને મળી લઈએ. નર્મદા મૈયાને જો મળીશું ને નર્મદા મૈયા એને જો કહેશે અનસુયાજીને કે નર્મદા મૈયાના આશીર્વાદ હશે તો જ આ કામમાં આપણે સફળ થઈશું. એટલે આ ત્રણેય દેવી અને નારદ મુનિ નર્મદા મૈયા પાસે ગયા છે. ત્યાં નર્મદા મૈયાને કહ્યું, હે મેકલના પુત્રી, હે મેકલ કન્યા, અમે તને વંદન કરીએ છીએ અને અમે આ કામ માટે આવ્યા છે. અમારા જે પતિદેવો છે એ અનસુયાને ત્યાં છે, બાળક બની ગયા છે અને અનસુયા તો એને મા તરીકે રમાડે છે. હવે અમારે એને પરત લઈ જવા છે, તો તું આશીર્વાદ આપમાં. એટલે નર્મદા મૈયા કન્યા સ્વરૂપે પ્રકટ થયા છે અને આશીર્વાદ આપીને એમ કહ્યું છે કે તમને તમારા કામમાં સફળતા મળશે. આ બાજુ આ લોકો અહીંયા આવ્યા છે. આવી અને ત્રણેય દેવીઓએ શરૂઆતમાં તો અનસુયાને મળીને એના વખાણ કર્યા છે કે તમે તો ખૂબ પુણ્યશાળી છો અને તમારા તો વખાણ ચારે કોર થાય છે, દરેક લોકમાં બધા તમારા વખાણ કરે છે. એમ કરીને એમના વખાણ કર્યા. પછી એમ કહ્યું કે તમે જે અહીં એરંડી સંગમ ઉપર રહો છો, એ એરંડી સંગમ ઉપર અમે તમને વરદાન આપીએ છીએ કે અહીંની માટી લઈ અને જે કોઈ સ્નાન કરશે એ વ્યક્તિનું ચર્મરોગ જે હશે એ દૂર થશે. અમે એવું પણ વરદાન આપીએ છીએ કે તમે જે સ્થાને રહો છો એ સ્થાન તમારા નામથી, એટલે કે અનસુયા તીર્થ તરીકે પ્રચલિત થશે અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સૂક્ષ્મ સ્વરૂપે આ સ્થાનમાં રહેશે એવા વરદાન આપીએ છીએ. અનસુયા માતાએ તો વંદન કરીને સ્વીકાર કર્યું છે. પછી એમના મૂળ કામ ઉપર આવે છે કે હવે આપ એક કામ કરો, અમારા પતિદેવ આપના ત્યાં છે એ અમને સોંપી દો. અનસુયા માતાએ કહ્યું કે આ ઘોડિયામાં 3 છે બાળકો, એ તમારા પતિ છે, તમે એને લઈ જાઓ. એમણે ત્યારે જોયું તો ત્રણેય એક જ સરખા સ્વરૂપ દેખાય, ઓળખાય નહીં. અને ત્યારે એમણે પાછી અનસુયાજીને વિનંતી કરી કે અમને તો ઓળખાતા જ નથી કે આમાં કોણ બ્રહ્મા, વિષ્ણુ અને કોણ મહેશ છે, એટલે તમે જ કંઈ કરો. એટલે અનસુયા માતાએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે મને નિમિત્ત બનાવીને, મારી પરીક્ષા કરવા માટે મને નિમિત્ત બનાવીને
તમે જ્યારે મારા ત્યાં પધાર્યા છો ત્યારે તમે હવે એક કામ કરો, તમે તમારું જે અસલ સ્વરૂપ છે એમાં પરત આવી જાઓ. એટલે આ ત્રણેય દેવ પોતાના અસલ સ્વરૂપમાં પરત આવેલા છે, પોતાના વાહનો પર બેઠેલા છે અને ત્યાં જ એમની શક્તિઓ એમની સાથે છે. અને અનસૂયાના કહેવાથી આ ત્રણેય દેવીઓના મનોરથને પૂર્ણ કરે છે. હવે આ જોઈને અત્રિ અને અનસૂયા આ ત્રણેય દેવની માનસ પૂજા કરે છે. એટલે દેવો એકદમ પ્રસન્ન થઈ ગયા અને એમ કહ્યું કે અમારી શક્તિઓએ તે જે વરદાન તમને આપેલું છે એ તો સત્ય થવાનું જ છે, પણ એ સિવાય પણ તમારી કોઈ ઈચ્છા હોય તો તમે માગી લો. એટલે એમણે અત્રિ ઋષિને કહ્યું કે હે જ્ઞાન શિરોમણી, તમે ઈચ્છિત વર માગો. એટલે અત્રિ ઋષિએ અનસૂયા માતા સામે જોયું. અનસૂયા માતાના અત્રિ ઋષિ એકબીજાને જુએ છે અને પછી અનસૂયા માતાએ કહ્યું કે પ્રભુ, આપ આટલો વખત અમારી પાસે રહ્યા, મને માં કરીને આપણે બોલાવી છે અને હવે આપ ચાલ્યા જશો, તમે એકલા કેવી રીતે રહીશો? મને માં કહીને કોણ બોલાવશે? તમારા વગર તો હવે અમને ચેન નહીં પડે. એટલે તમે જે અમને માતા કહ્યું છે એ વરદાનને તમે પૂર્ણ કરો અને અમારું નામ અમર કરો, એમ કરીને પ્રાર્થના કરી છે. એટલે દેવોએ કહ્યું કે તથાસ્તુ. એમ તથાસ્તુ કહી અને દેવો પોતાની શક્તિ સાથે નીકળી ગયા છે. આ તરફ અત્રિ ઋષિને અનસૂયાજી થોડા સમય માટે નર્મદા કિનારે ત્યાં અનસૂયા ક્ષેત્રમાં રહ્યા અને ત્યાંથી પછી નીકળીને માહુરગઢ મહારાષ્ટ્રમાં જતા રહ્યા છે. ત્યાં જઈને તપશ્ચર્યા કરે છે ને કેટલોક સમય વીત્યો. એટલે એક દિવસ અત્રિ ઋષિ ધ્યાનમાં હતા અને ત્યાંથી જાગ્રત થયા અને એ જ સમયે એમના નેત્રમાંથી એક જ્યોતિ નીકળી. હવે આ સમયે અનસૂયા માતાજી અત્રિ ઋષિને વંદન કરવા માટે આવેલા હતા. એટલે જ્યોતિ અનસૂયા માતાના શરીરમાં પ્રવેશી અને એ જ્યોતિ ગર્ભ રૂપે અનસૂયા માતામાં રહી અને એની વૃદ્ધિ થવા માંડી. એમ કરતા 9 માસ અને 9 દિવસ થયા છે અને તે સમયે આ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન દત્તનો પ્રાગટ્યનો પુણ્ય યોગ આવી ગયો છે. માગસર સુદ 14 ઉપર પૂનમનો દિવસ છે, બુધવાર છે, મૃગ નક્ષત્ર છે, સાયંકાળ છે અને એ જ વખતે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થયું છે એટલે અનસૂયા માતાની સામે ત્રિમૂર્તિ સ્વરૂપે ભગવાન આમ પ્રગટ થયા છે. શરીર ઉપર, આખા શરીર ઉપર આમ ભસ્મ ચોળેલી છે, અંગે અંગમાંથી આમ જાણે તેજના કિરણો નીકળી રહ્યા છે. માથા પર આમ નાના નાના લટુરિયા જેવા જટા બાંધેલી છે, એનો મુકુટ છે અને એ જે પ્રભુ પ્રગટ થયા છે એના નીચલા 2 હાથની અંદર માળા અને કમંડળ છે, વચલા હાથની અંદર ડમરું અને ત્રિશૂળ છે, ઉપલા 2 હાથની અંદર શંખ અને ચક્ર છે અને આ બધા આયુધથી પોતાના હાથમાં લઈ અને ભગવાન દત્તાત્રેયનો ત્યાં પ્રાગટ્ય થયું છે. ભગવા રંગનો લંગોટ પહેરેલો છે અને ગળામાં રુદ્રાક્ષની માળા છે. માલા કમંડલુધ્ર કર પદ્મયુગ્મે મધ્યસ્થ પાણિયુગલે ડમરૂ ત્રિશૂળે અશ્યસ્ય ઉર્ધ્વ કરયો શુભ શંખ ચક્રે વંદે તમા ત્રિવર્ધમ્બુજ શક્તયુક્તમ. એ જોઈ અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું દિવ્ય સ્વરૂપ જોઈને અનસૂયા માતાની આંખમાં આંસુ આવ્યા છે, જળજળી આવી ગયા છે, ગળગળા થઈ ગયા છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને પછી કહ્યું છે કે હે દેવ, તમે તો અજ અક્ષયના વિનાશી છો, તમે તો બધે જ વ્યાપેલા છો અને તારા દર્શનથી તો અમને પરમ સંતોષ થયો છે. પ્રભુ, તે અમારા ત્યાં જન્મ લેવાનું વચન આપ્યું હતું ને તે પાળ્યું, પણ તારું આ રૂપ જોઈને જગત માનશે ખરું?
માટે પ્રભુ તમે બાળ સ્વરૂપ ધારણ કરો તો જ આ જગત માનશે કે આપ મારા ત્યાં પ્રગટ થયા છો. એટલે ભગવાને તત્કાળ જ આમ 3 બાળ સ્વરૂપે 3 બાળકો ત્યાં આવી ગયા છે અને એનું સ્વરૂપ લઈ લીધું છે. અનસૂયાને આનંદ થઈ ગયો છે. અત્રિ ઋષિ પણ આનંદમાં આવી ગયા છે. સ્વર્ગમાં જાણે દુદુંભી વાગવા માંડી છે. દેવો જાણે પુષ્પો વૃષ્ટિ કરવા માંડ્યા છે. અપ્સરાઓ નાચ અને ગાન કરી રહી છે અને વિશ્વનું આખું વાતાવરણ સુખ અને શાંતિમય બની ગયું છે. ઓમ 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 એના શબ્દો પડઘાયા કરે છે. આ બાળકોનો જન્મ થયો એટલે ઋષિએ જન્મ વખતની જે કંઈ વિધિ કરવાની હતી એ જન્મ સમયની બધી વિધિ કરી દીધી છે. 12મા દિવસે એમનું નામકરણ વિધિ કરી છે. નામકરણ સંસ્કાર કહેવાય એ કરી છે. હવે જેણે પોતાની જાતનું દાન કર્યું છે એ ભગવાન વિષ્ણુ, એનું નામ આપ્યું છે દત્ત. અમૃતસમા જે બ્રહ્મદેવ છે એનો જે અંશ છે એનું નામ આપ્યું છે ચંદ્ર. અને ક્રોધની મૂર્તિ જેવા શંકરનો જે અંશ છે એનું નામ આપ્યું છે દુર્વાસા. આમ દત્ત, ચંદ્ર અને દુર્વાસા આ 3 બાળકો છે. કેટલાક દિવસો આનંદમાં વીત્યા છે અને થોડો સમય થયો એટલે ચંદ્ર અને દુર્વાસાએ માતા પિતાને વંદન કરીને કહ્યું કે હવે તમે અમને રજા આપો, અમે જે કર્મ કરવા માટે આવ્યા છે એના માટે નીકળી જઈશું. માં દુઃખી થયા છે. અત્રિ ઋષિએ તો એમને આશીર્વાદ આપીને કહ્યું છે કે તમે નીકળો. માં જ્યારે આવી દુઃખી થઈ ગયા એટલે દત્ત ભગવાન એણે પોતાના 3 મસ્તક અને 6 હાથ વાળું પોતાનું સ્વરૂપ દેખાડ્યું છે અને અનસૂયા માતાને કહ્યું છે કે આ 3 જે દેવ છે એનો જે સમન્વય, એનું એક સ્વરૂપ એ જ હું છું. એટલે ચંદ્ર અને દુર્વાસા જાય તો તું ચિંતા ના કરતી. અને ત્યાર પછી ચંદ્રએ ચંદ્રમંડળમાં જઈ અને સમાઈ ગયા છે અને દુર્વાસા માતા પિતાને વંદન કરીને નીકળ્યા અને લોક કલ્યાણ માટે એ નીકળી ગયા છે. દત્તપ્રભુ 8 વર્ષના થઈ ગયા. ઋષિ એમને જનોઈ આપી દીધી છે. એટલે દત્તપ્રભુએ માતાજીના અને પિતાજીના આશીર્વાદ લઈ અને એમની રજા લીધી છે કે હવે હું જે કર્મ કરવા માટે આવ્યો છું એના માટે મને જવા દો, મને રોકતા નહીં. અને દત્તપ્રભુ જનોઈ આપ્યા પછી કૈલાસ ગયા છે. ત્યાં ભગવાન શિવજીના સાનિધ્યમાં બેસીને એમને શાસ્ત્રો એનો અભ્યાસ કર્યો છે. ત્યાંથી ફરતા ફરતા ગોદાવરીમાં આવ્યા છે. પાંચાલેશ્વર તીર્થમાં આવી અને ત્યાં આવી અને ઉગ્ર તપશ્ચર્યા કરી છે. અને એ પત્યા પછી માહુરગઢમાં આવી અને અત્રિ અને અનસૂયા માતાની સાથે દત્તપ્રભુ રહે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3નું એક સ્વરૂપ એટલે સત, રજસ અને તમસ. આ 3નું એક સ્વરૂપ. સત, રજસ અને તમસ એ એવી એક વિચારધારા છે કે આખું વિશ્વ જો આપણે વિચારીએ તો એ 3ની આસપાસ જ ચાલી રહ્યું છે. બ્રહ્મા એટલે સત, વિષ્ણુ એટલે રજસ અને શિવ એટલે તમસ. બ્રહ્માનું કામ છે સર્જન કરવાનું, વિષ્ણુનું કામ છે પાલન કરવાનું અને શંકરનું કામ છે લય કરવાનું, નાશ કરવાનો. બાપજીએ બહુ સરસ એક કહ્યું. આ 3 વાતનો સમન્વય કરીને એમણે એક દ્રષ્ટાંત આપ્યો કે કોઈ ખેડૂત છે, તે ખેડૂત એ જમીન ખેડીને એની અંદર બીજ નાખે છે અને એમાંથી જે સર્જન થાય છે, એમાં જે બીજાંકુરણ થાય છે, જે રોપો ફૂટે છે, એ કામ જે કરે છે બ્રહ્મા છે. પછી એને પાણી આપવાનું, એને દવા છાંટવાની,
એનું ઘાસ કચરું સાફ કરવાનું, અને એમાંથી બીજમાંથી જે રોપા તૈયાર, જે વૃક્ષ તૈયાર થયું, કે જે છોડવા તૈયાર થયા, એનું પાલન કરવાનું જે કામ કરે છે એ ભગવાન વિષ્ણુ કરે છે. અને આ પાક તૈયાર થઈ ગયા પછી એને જે કાપે છે ખેડૂત, એ કામ શિવનું છે. એમ બાપજીએ ખૂબ સુંદર દ્રષ્ટાંત આપી અને ખેડૂતની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયનો સમન્વય છે એમ કહ્યું છે. મૂળ તો આ ત્રણ વિચારધારા છે, સત, રજસ અને તમસ. ડોંગરે મહારાજનો ફરી એક એમના વિચારોની વાત એક લેવાનું ઈચ્છા થાય. એમણે એક જગ્યાએ કહેલું કે સત એ વિભીષણ છે, એ સતનું પ્રતીક છે. રાવણ છે એ રજસનું પ્રતીક છે, અને કુંભકર્ણ છે એ તમસનું પ્રતીક છે. આ ત્રણેય છે એ સત, રજસ અને તમસનું પ્રતીક છે એમ ડોંગરે મહારાજે કહ્યું. તો આપણે શરૂઆત કરી. અત્રિ અનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગ કારણને સ્થિર, બ્રહ્મા હરિહર નો અવતાર, શરણાગતનો તારણહાર. તો જે આ પ્રાગટ્ય થયું છે એ બ્રહ્મા હરિહરનો અવતાર. દત્ત ભગવાન કોણ? એટલે બ્રહ્મા. હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શિવ. બ્રહ્મા હરિહરનો અવતાર. બ્રહ્મા હરિહરના અવતારનું અહીંયા પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. શરણાગતનો તારણહાર. જે શરણે આવે છે એને તારે છે. સંપૂર્ણ શરણાગતિ સાહેબ, સંપૂર્ણ. શરણે જવું એટલે મન, વચન, કર્મ, એ ત્રણથી શરણાગતિ હોય. શરણાગતિ અને ચરણાગતિમાં ફેર છે પાછો. કોઈ માણસ શરણે જાય, કોઈ ચરણે ના હોય. આપણે નહીં કે દર્શન કરવા માટે કે કેમ કે ચાલો ગાણગાપુર ગયા, અહીંથી દોડીને ગાણગાપુર ગયા હોય, 15 કલાકની મુસાફરી કરી હોય, બીજા 15 કલાક આપવામાં આપણે ખર્ચવાના હોય, પણ ત્યાં જઈએ એટલે ભગવાનને આમ માથું નમાઈ અને ત્યાં બેસી અને ત્યાં બેઠા બેઠા પાછા જવાની ટ્રેન ક્યારે મળશે, કે બહાર જઈને આપણે નાસ્તો શું કરીશું, ગરમ ગોટા ક્યાં મળે છે, કે ઇડલી સંભાર ક્યાં મળે છે, એ ત્યાં ભગવાનના ચરણમાં બેસીને આપણે વિચારતા હોઈએ તે શરણાગતિ નથી. અંબાજીના દર્શન કરવા ગયા હોય ને અંબા માતાના સાનિધ્યમાં બેઠા હોય, પણ માઉન્ટ આબુ ક્યારે પહોંચી જઈએ અને ત્યાં જઈને મોજ મજા કરીએ, એ એના ચરણમાં બેસીને વિચારતા હોય તો એ ચરણાગતિ છે, પણ શરણાગતિ નથી. અને પ્રભુના જો ચરણમાં બેસતા હોઈએ, ઘણી વખત આપણે નથી જોતા કે અમુક જે પૂજારીજી હોય એ 24 કલાક ભગવાનના ચરણમાં હોય, પણ એને શરણાગતિ સ્વીકારી જ ના હોય. બધાનું એવું ના હોય, અમુકનું એવું હોય. ચરણમાં હોય, ચરણાગતિ હોય, પણ શરણાગતિ ના હોય. એટલે ચરણમાં પડ્યા રહે, પણ વિચાર, મન એમનું ક્યાંક બીજે જ ફરતું હોય. એટલે એના શરણમાં હોય જ નહીં, એટલે પ્રભુ એને સુખી કરે જ નહીં. શરણાગતનો તારણહાર. તમે સાહેબ શરણે જાઓ, એના પગમાં પડી જાઓ, તે તમને તારે છે. અને પ્રભુએ જ્યારે જ્યારે જન્મ લીધા છે ત્યારે આપણે જોઈએ તો એને તાર્યા જ છે. ભગવાને પ્રહલાદને તાર્યો. એ પેલા લોખંડના થાંભલાની અંદર બળબડતો લાલ ચોર થાંભલો હતો, એમાંથી પ્રભુ નીકળ્યા અને પ્રહલાદને તાર્યો છે. રામ અવતારની અંદર સુગ્રીવ શરણે આવ્યો, એને તાર્યો છે. વાલી યુદ્ધ કરીને આવ્યો તો વાલીને માર્યો પણ છે અને છેલ્લે તાર્યો પણ છે. અને વિભીષણે શું કર્યું? પોતાની બધી જ સુખ, સાહેબી, જાહો જલાલી બધું જ મૂકી દીધું અને ભગવાનના શરણે આવ્યો છે. ભગવાનના શરણે આવવું એટલે સત્યના શરણે આવવું. ધર્મ એટલે સત્ય. એ સત્યના શરણે આવ્યો છે. રાવણ અસત્યનું પ્રતીક છે, એટલે એની સાથે નથી રહ્યો. એ રામ એ સત્યનું પ્રતીક છે, એટલે ત્યાં એમના સત્યના એ શરણે આવેલો છે. અને એટલા માટે
એને પ્રભુએ તાર્યો છે. ભગવાન કૃષ્ણે પણ કેટલા બધાને તાર્યા છે. અને જ્યારે સાહેબ સંપૂર્ણ શરણાગતિ હોય ત્યારે જ આપણે તરીએ. આપણા જીવનમાં, ભક્તોના જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો બન્યા હશે કે આપણે કોઈ મુશ્કેલીમાં આવ્યા હોય, એનું કોઈ નિરાકરણ જ ના આવતું હોય, અને છેલ્લે એમ કહે કે ભગવાન હવે આ તારા ભરોસે છોડ્યું, તારે જે કરવું હોય એ કર, અને સાહેબ ચમત્કાર સર્જાઈ જાય. આપણે ન ધારેલું હોય એટલું સારું પરિણામ આવી જાય. જે માણસ આપણને આપણી વાત ના માનતો એ વાત આપણી માનતો થઈ જાય, સામેથી આવે, સમાધાન કરી લે. એવું શરણાગતનો તારણહાર. અને એટલે મહાભારતનો પેલો કિસ્સો આપણને યાદ આવે, દ્રૌપદીનો. દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થતું હતું, વસ્ત્રાહરણ થતું હતું, ત્યારે દ્રૌપદીને એમ હતું, એનો તો સખા ભગવાન શ્રી કૃષ્ણ છે, એને એમ હતું કે આ ભીષ્મ પિતામહને બચાવશે, એને એમ હતું કે દ્રોણાચાર્ય મને બચાવશે, આ યુધિષ્ઠિર, આ ભીમ, આ અર્જુન, આ બધા મને બચાવશે. એણે બધાની સામે જોયું, બધાને કાકલુદી કરી, બધાને વિનંતી કરી. આટલા મહાન, બળિયા, શક્તિશાળી એવી વિભૂતિઓ, એવી વ્યક્તિઓ ત્યાં બેઠી હતી, પણ દ્રૌપદીનું ચીરહરણ થતું કોઈ બચાવી નહીં શક્યું. એનો સખો ભગવાન કૃષ્ણ બેઠો બેઠો આ બધું જોયા કરે છે, મરક મરકાસ્યા કરે છે કે એ મારી પાસે નથી આવતી. હજુ એને આ માનવ જાત ઉપર વિશ્વાસ છે, કે એમ શ્રદ્ધા છે કે એ મને બચાવશે, એ મારા શરણે નથી આવી. અને જ્યારે એને એમ થાય છે દ્રૌપદીને કે આ બધા જ મારા સગા છે, આ બધા જ ભલે સારી સારી વાતો કરે છે, નૈતિકતાની વાતો કરે છે, શાસ્ત્રોની વાતો કરે છે, પણ કોઈ મને બચાવી નથી શકતા. અને ત્યારે પ્રભુને યાદ કરે છે કે હે પ્રભુ, હે કૃષ્ણ, તમે ક્યાં છો? હું તમારા શરણે છું, સંપૂર્ણ શરણાગતિ. સાહેબ કે હવે તમે મારો કે હવે તારો, હવે તમે જે કરો એ. અને ત્યારે જ્યારે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે અને પ્રભુને અંતરમાંથી યાદ કરે છે, આર્ત ભાવે જ્યારે યાદ કરે છે, ત્યારે પ્રભુ આવે છે અને એના ચીરનું જે હરણ થતું હોય છે એમાંથી એને બચાવે છે. આ છે સાહેબ શરણાગતનો તારણહાર. અને બાપજી એટલા જ માટે લખી દીધું કે અત્રિ અનસૂયા કરી નિમિત્ત પ્રગટ્યો ચકારણ્ય સ્થિર, બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર. આવા શરણાગતના તારણહારની આપણે આગળ વાતો કરીશું. ફરી મળીશું ત્યારે આગલી પંક્તિ તરફ જઈશું. આ બધી વાતો વિસ્તૃત આપણે કરીએ છીએ. દત્તભાવની એ આગળ જેમ મેં કહ્યું એ ગુરુ લીલામૃતનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. અને સિવાય કંઈ કેટલાય શાસ્ત્રોનો નિચોડ બાપજીએ આ દત્ત ભાવનીમાં અંદર મૂકી દીધો છે. અને એટલે એની વાતો કરવાનો આનંદ આવે, એની વાતો સાંભળવાનો આનંદ આવે, એમ સમજીને, એમ વિચારીને આપની સમક્ષ આ બધી વાતો હું કરું છું. આજે આટલી વાત. ફરી મળીશું ત્યારે આગલી પંક્તિ તરફ આપણે આગળ વધીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ. થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હસ
હશે તે ખાશે માર તપસી તત્વમસી એ